નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય છે ઇંગ્લિશ. સત્ર છે પહેલું સત્ર. એમાં યુનિટ છે 1 ક્યુ ફોર ક્વેશ્ચન. એની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી જે 4 છે સુનિતા વિલિયમ્સવાળી જે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 4 જે ફાસ્ટ ફિંગરવાળી છે એના આપણે સ્પેલિંગનો અભ્યાસ કરીશું. તો આ સ્પેલિંગો યાદ કરવા માટે જો તમારા વર્ગખંડમાં પ્રશ્નોત્તરી કરવામાં આવે તો વધુ સારી રીતે તમે યાદ કરી શકશો. તો ચાલો જોઈએ આપણે યુનિટ 1માં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 4ના સ્પેલિંગો. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો યુનિટ 7 ક્યુ ફોર ક્વેશ્ચન ઇન્ટરવ્યુ વિથ મિસ સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ સાથેની જે ઇન્ટરવ્યુ એટલે મુલાકાત છે એમાં એક્ટિવિટી 1 છે એના આપણે સ્પેલિંગો જોઈએ. IMAGINARY ઇમેજનરી એટલે કલ્પના. INTERVIEW ઇન્ટરવ્યુ એટલે થશે મુલાકાત. FAMOUS ફેમસ એટલે પ્રખ્યાત. ASTRONUNAUT એસ્ટ્રોનટ એટલે ખગોળશાસ્ત્રી થાય છે. PAIRS પિયર એટલે જોડી. DRAMATIZE ડ્રેમેટાઇઝ એટલે નાટકીય રૂપી. INTERVIEWER ઇન્ટરવ્યુઅર એટલે મુલાકાતી. PROGRAMME પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. MEET મીટ એટલે મળવું. FLIGHTENGINER ફ્લાઇટ ઇજનેર એટલે ઉડ્ડયન અધિકારી. બોર્ન એટલે જન્મવું. BIRTH બર્થ એટલે જન્મ. GRADUATIONS ગ્રેજ્યુએશન એટલે સ્નાતક. INSTITUT ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. TECHNOLOGY ટેકનોલોજી એટલે તંત્ર વિજ્ઞાન પદ્ધતિ. SPECIAL સ્પેશિયલ એટલે ખાસ. ITEMS આઇટમ એટલે વસ્તુ. BRING બ્રિંગ એટલે લાવવું. SPAC સ્પેસ એટલે અવકાશ અને SMALLIDOL સ્મોલ આઇડોલ એટલે કે નાની મૂર્તિ. BRING બ્રિંગ એટલે લાવવું. SPAC સ્પેસ એટલે અવકાશ. FIRST ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત. LETTER લેટર એટલે પત્ર. WRITTEN રિટન એટલે લખેલો. INSPIRED ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણારૂપ. LIFE લાઈફ એટલે જીવન. COUNTRY કન્ટ્રી એટલે દેશ. ORIGION ઓરિજન એટલે કે મૂળ. INFACT ઇન્ફેક્ટ એટલે કે હકીકતમાં. FAST ફાસ્ટ. FIRST ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એક્ટિવિટી 4ના આપણે સ્પેલિંગો જોઈશું. WELCOME વેલકમ એટલે આવકારવું. EVERYONE એવરીવન એટલે સૌને. TODAY ટુડે એટલે આજે. ANNUAL એન્યુઅલ એટલે વાર્ષિક. SMART સ્માર્ટ એટલે હોશિયાર. STUDENT સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. CONTEST કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. HOST હોસ્ટ એટલે યજમાન. COMPETITION કોમ્પિટિશન એટલે હરીફાઈ. SCORER સ્કોરર એટલે અંક નોંધનાર. PRINCIPL પ્રિન્સિપાલ એટલે આચાર્ય. EXPERT એક્સપર્ટ એટલે તજજ્ઞ. CONTESTANTS કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો. SCREEN સ્ક્રીન એટલે પડદો. EAGERLY ઇગરલી એટલે આતુરતાપૂર્વક. AWAITING અવેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે. START સ્ટાર્ટ એટલે શરૂઆત. WASTE વેસ્ટ ટાઈમ એટલે સમય બગાડવો. PARTICIPANTS પાર્ટિસિપેન્ટ્સ એટલે ભાગીદારો. ROUND રાઉન્ડ એટલે તબક્કો. READY રેડી એટલે તૈયાર. MAXIMUM મેક્સિમમ એટલે મહત્તમ. QUICKEST ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી. SMART સ્માર્ટ. SEAT સ્માર્ટ સીટ એટલે કે સ્માર્ટ સીટ. આગળ જોઈશું. ARRANGE એરેન્જ એટલે ગોઠવવું. CORRECT કરેક્ટ એટલે ખરું. ORDER ઓર્ડર એટલે ક્રમ. SENTENCE સેન્ટેન્સ એટલે વાક્ય. LUCKY લકી એટલે નસીબદાર. SOMETHING સમથિંગ એટલે કંઈક. SURE શ્યોર એટલે ચોક્કસ. TRIED ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. REACH રીચ એટલે પહોંચવું. RULES રૂલ્સ એટલે નિયમો. SCHOLAR SSIP સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ. HELPLINS હેલ્પલાઇન્સ એટલે મદદ. SUPPORT
HELPLINES હેલ્પલાઇન્સ એટલે મદદ, પછી સપોર્ટ SUPPORT સપોર્ટ એટલે સહાય, WROTE રોટ એટલે લખ્યું, FINAL ફાઇનલ એટલે અંતિમ, અને OPTIONS ઓપ્શન એટલે વિકલ્પ. WIN વિન એટલે જીતવું, GIFT ગિફ્ટ એટલે ભેટ, SESC એટલે દરિયો, TOUCH ટચીજ એટલે સ્પર્શ, CONFUSD કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું, AUNTYNT એટલે કાકી, CSOOSE શૂઝ એટલે પસંદ કરવું, BELIEVE બિલીવ એટલે માનવું, DISTURB ડિસ્ટર્બ એટલે ખલેલ, AUDIENC ઓડિયન્સ એટલે શ્રોતાગણ, PLAYER પ્લેયર એટલે ખેલાડી, TOURNAMENT ટુર્નામેન્ટ એટલે સ્પર્ધા, INTER ઇન્ટર એટલે આંતરિક, CLAP ક્લેપ એટલે તાળી પાડવી, BREATH બ્રીથ એટલે શ્વાસ, DONT WORRY ડોન્ટ વરી એટલે કે ચિંતા ના કરો, AWARD એવોર્ડ એટલે ઇનામ, TOPUT STRESSON ટુ પુટ સ્ટ્રેસ ઓન ની પર ભાર મૂકવો, FIX ફિક્સ એટલે ઉત્તર, FLOW ટુ ફ્લો એટલે વહેવું, અને DOUBLE ટુ ડબલ એટલે કે બમણું થવું. તો મિત્રો અહીંયા યુનિટ 1ના સ્પેલિંગો આપેલા છે, જે તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે, ઇંગ્લિશ વાંચન તેમજ અંગ્રેજી ભાષાને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચોક્કસ વિડીયો જોજો, વિડીયોને જોવાનું ભૂલતા નહીં. એકવાર, 2 વાર, 3 વાર તમે જોશો તો તમને ઓટોમેટિક સ્પેલિંગો સમજાઈ જશે. તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.